સિનોર તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમસ્ત વસાવા સમાજ દ્વારા સેગવા ગામેથી બેન્ડ વાજા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો જોડાયા હતા। સિનોર તાલુકાના સેગવા ગામે સમસ્ત વસાવા સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। યુવા આગેવાન અલ્પેશભાઈ વસાવાની આગેવાનીમાં બેન્ડ વાજા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો પરંપરાગત આદિવાસી વેશભૂષામાં સજ્જ થઈ જોડાયા હતા। રેલી સાડલી ગામે આવેલા ભગવાન બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ, સિનોર તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ સંકેત પટેલ અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન જિગ્નેશભાઈ વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી। ત્યારબાદ આદિવાસી સમાજના યુવાનો સાથે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પણ ટીમલીના તાલે ઝૂમ્યા હતા। જ્યારે યુવાનોએ ધારાસભ્યને ખભે બેસાડી ટીમલીમાં ઉત્સાહભેર ઉજવણી કરી હતી। ત્યારબાદ રેલી સાડલીથી નીકળી મીંઢોળ, સુરસામળ, સિનોર, મોતા ફોફરિયા અને સીમડી થઈ સેગવા ગામે પરત ફરી હતી। સમગ્ર રેલી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને પરંપરાની ભવ્ય ઝલક જોવા મળી હતી। યુનો દ્વારા ઘોષિત કરેલ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આજ રોજ વસાવા સમાજ દ્વારા સિનોર તાલુકાની અંદર ભવ્ય રેલીનું આયોજન કરેલ છે। તે બદલ રેલીનો રૂટ છે સેગવાથી નીકળશે માલપુર, હવાખલ, સાડલી ભગવાન બિરસા મુંડાને હાર ફૂલ કરીને નીકળશે સુરાસામર, સિનોરથી મોટા ફૂફડિયા પૂરત થશે સેગવા। અને તમામ જનોનો હું આભાર વ્યક્ત કરું છું। જય જોહાર, જય આદિવાસી। વર્ષમાં પહેલીવાર વિશ્વ મુંડા ભગવાનની સ્થાપના થયા પછી પહેલીવાર વિશ્વ આદિવાસી દિવસની રેલી અહીંયા આવી અને ફુલાર કરી અને રેલીની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયેલા હતા। એવી જ રીતે આજે કંડારીમાં છેલ્લા 8 વર્ષથી અમારા યુવા મોરચાના આગેવાનો છોકરાઓ જે રેલી કાઢે છે અને વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરજણ ખાતે કંડારી અને કરજણ શહેર અને એવી જ રીતે સિનોરની અંદર જ્યાં વિશ્વ આદિવાસી દિવસને દિવસે જ્યાં લોકો જોડાયા છે અને તમામ સમાજના આગેવાનો, તમામ જોડાયેલા તમામ આગેવાનોને હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી રીતે આપણી એકતા અને અખંડિતતા માટે આપણે બધા સાથે રહી અને વિશ્વની અને આપણા વિસ્તારના વિકાસની અંદર સાથે રહીને આપણે આગળ વધીએ।